a family comedy છે. ભાઈ દિવાકર મજામાં હોઈશ. હોય લોકો પરણેલા હોય તો પણ મજામાં હોય. દિયરજી દિવાકર ભાઈ, લીલા ભાભીના જય શ્રી કૃષ્ણ. કમસે કમ તમારું લગ્ન જીવન સફળ રહેજો. ભાઈ ભાભીએ શું માંડ્યું છે? જલ્દી વાંચો ને આગળ. હા, ખાસ વિગતોમાં જણાવવાનું કે હું અને તારા ભાભી હવે સાથે રહી શકીએ એમ નથી. આ પૃથ્વી પર બધા સિતમ થઈ જાય. ઓ નો, પ્રીતમ થઈ જાય. કેવા વિચિત્ર અક્ષર છે. મને વાંચવા દે. આ પૃથ્વી પર બધા જ લોકો ખતમ થઈ જાય અને માત્ર તારા ભાઈ બચ્યા હોય તો પણ, કોઈ મને 100 કરોડની લાલચ આપે તો પણ, બદલામાં જો મને નરકની સજા થાય તો પણ, કડકડતા શિયાળામાં ઠંડા પાણીનું માથાબોળ સ્નાન અડધી રાત્રે કરવું પડે તો ચાલે, પણ મે મહિનાના ધૂમધકતા તડકામાં વગર છાંયડે ઉઘાડા પગે ચાલવું પડે તો પણ, મારી યાદ શક્તિ ખોઈ નાખું તો પણ, મારી અક્કલ છીનવાઈ જાય તો પણ, કોઈ પણ કાળે, કોઈ પણ સંજોગોમાં હવે અમે એકબીજા સાથે નહીં રહીએ. મારું તો મગજબેર મારી ગયું છે આ વાત સાંભળીને. પણ એવું તે શું થઈ ગયું ભાઈ ભાભી વચ્ચે? અરે 75 વર્ષની ઉંમરે છૂટાછેડા. 45 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા. 15 વર્ષ સુધી બેસ્ટ કપલનો એવોર્ડ જીત્યા પછી છૂટાછેડા. આ તો એ જ કપલ છે જેમના પ્રેમના વિશે પાર્થ કાયમ દાખલા આપે છે. અરે જ્યારે લીલા ભાભીની બા બાથરૂમમાં પડી ગયેલા ને એનો પગ ભાંગી ગયેલો ત્યારે નટવરભાઈએ કેટલી સેવા કરેલી એમની. અમારા બાપાને જ્યારે ટીબી થયો હતો ને ત્યારે લીલા ભાભીએ એમની એટલી બધી સેવા કરી હતી કે ડોક્ટરે તો એમ કહી દીધું હતું કે એમની દવાને કારણે નહીં પણ લીલા ભાભીની સેવાને કારણે જ સાજા થઈ ગયા હતા. અને આજે એમના જ લગ્ન જીવનનો પાયો ભાંગી ગયો. આજે એમના સંસારને ટીબી લાગી ગયો. જ્યારે નટવરભાઈને તાવ આવતો ત્યારે એમને કંપની આપવા લીલા ભાભી પણ દવા ખાતા. લીલા ભાભીનું મોતિયાનું ઓપરેશન થયું હતું ને ત્યારે નટવરભાઈએ ઘોડાના ડાબલા જેવા કાળા ચશ્મા પહેરી રાખ્યા હતા ફક્ત લીલા ભાભીને કંપની આપવા માટે. બોલો, એમાં તો બંનેને દેખાતું નહોતું અને દિવસમાં 10 વાર એકબીજાને અથડાયા કરતા. પણ વિદ્યા, એ અથડામણમાં પણ એક પ્રેમ હતો. તો હવે એ પ્રેમ ક્યાં ગાયબ થઈ ગયો? મને એવું લાગે છે કે મારે છે ને નટવરભાઈને એક ફોન કરવો જ જોઈએ. અને મારે લીલા ભાભીને પણ. અરે આ શું, બેડ ન્યૂઝની સિઝન શરૂ થઈ ગઈ? પહેલા છાપામાં ડિવોર્સના સમાચાર અને હવે ઘરમાં જ ડિવોર્સની વાત. જોયું ચારુ ભાભી, ગેરંટી તો 45 વર્ષના લગ્ન જીવનની પણ નથી. તો 45 અઠવાડિયા વાળા ચેતી જાય તો સારું. ના ના, મારી સાથે આવું નહીં થાય. કેમ ચારું, ઊંઘ નથી આવી રહી તને? મારી તો ઊંઘ ઉડી ગઈ છે. નીંદ હરામ હો ગઈ है मेरी. ઊંઘ સાથે સાથે મારા હોશ પણ ઉડી ગયા છે. ઓહો, કેમ, શું થયું તને? ધાર હું બોખી થઈ જાઉં. મને સોડા બોટલના ગ્લાસ જેવા ચશ્મા આવી જાય. કેવું સરસ સરસ ધારવાનું કહી રહી છે તું. મજાક નહીં કર. અને ધાર કે આપણા બાળકોના પણ બાળક થશે. મારા બધા વાળ સફેદ થઈ જશે. હું ડગુમગુ ડોશી થઈ જઈશ. ધાર કે મને હજારો બીમારી ઘેરી વળશે. ત્યારે પણ તું મને ડિવોર્સ તો નહીં આપશે ને?
એ ચારુ તને શેનું ભૂત વળગ્યું છે? ડિવોર્સ ડિવોર્સ. ત્રીજી વખત ડિવોર્સ નહીં બોલતો, નહીં તો ખરેખર આપણા ડિવોર્સ થઈ જશે. જેવી રીતના 3 વખત તલાક બોલવાથી તલાક થઈ જાય તેમ. અરે ચારુ, મને લાગે છે તને છે ને ડિવોર્સનો ફોબિયા થઈ ગયો છે. થાય જ ને. આજે નટ્ટુ કાકા અને લીલા કાકીનો લેટર આવ્યો છે. તને ખબર છે એ લોકો લગ્નના 50 વર્ષ પછી છૂટાછેડા લેવાના છે. શું વાત કરે છે? અરે બંને જણની જોડી તો મેડ ફોર ઈચ અધર હતી અને બંને અલગ થવાના છે. નહીં 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 ચારુ, મને માન્યામાં નથી આવતું. અરે ચારુ, તને ખબર છે હું કાકા કાકીના ઘરે જતો ને ત્યારે બંને જણનો પ્રેમ જોઈને એટલો ખુશ થતો ને કે આમના જેવું લવિંગ કપલ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોઈ જ ન શકે. અરે હું તો લોકોને ઉદાહરણ આપતો હતો કે જોડી હોય ને તો નટુ કાકા અને લીલા કાકી જેવી, બાકી ન હોય. અરે તને ખબર છે આપણી જોડી પણ એમની સામે પાણી કમ લાગે. શું? હા, એ તને ખબર છે ચારુ, એકવાર કાકીએ નટુ કાકાને ટિફિન મોકલ્યું અને કાકાએ જ્યારે એમ ટિફિનનો ડબ્બો ખોલ્યો ત્યારે અંદરથી શું નીકળ્યું ખબર છે? દુનિયામાં કોઈ પણ ટિફિન ખોલે તો એમાંથી જમવાનું જ નીકળે. બરાબર છે, પણ અહીંયા કાકાએ જ્યારે એમ ટિફિનનો ડબ્બો ખોલ્યો ને ત્યારે અંદરથી પ્રેમ પત્ર નીકળ્યો અને એમાં એક શાયરી લખી હતી. નટુ તમે છો પપૈયા અને ફાફડાનો સંભારો, નટુ તમે છો પપૈયા અને ફાફડાનો સંભારો, અને હું ગરમા ગરમ જલેબી. તમે છો એલચીથી ભરેલો શ્રીખંડ અને હું ગરમા ગરમ પૂરી તળેલી. અરે બંને જણનો પ્રેમ શાકની રોટલી જેવો હતો, એકબીજા વગર અધૂરો. રસોઈ પ્રેમ? હા, અને પાછા કાકા પણ ઓછા નતા, એટલે વળતા ટિફિનમાં કાકાએ પણ એક શાયરી લખીને મોકલી. તું છે મારા જીવનની હાઈ વોલ્ટેજ વીજળી અને હું છું તારો શોક પ્રૂફ ફાયર. તું છે મારી ગાડી અને હું તારું ટાયર. તું મારી ગઝલ અને હું તારો શાયર. વાહ! અરે શું વાહ! અરે ટિફિન ધોતી વખતે કામવાળી બાઈના હાથમાં કાકાએ લખેલો પ્રેમ પત્ર ગયો તો કામવાળી બાઈને એમ લાગ્યું કે કાકાએ લાઈન મારવા માટે આ પ્રેમ પત્ર મને લખ્યો છે. પછી તો કાકા ફસાયા. જો કે તો પણ કાકીએ કાકાનો જ પક્ષ લીધો. તેમ છતાં આ બંને જણાએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે. હા, જેમ સ્કૂલમાં ત્રીજી બેલ પછી બધા બાળકો ભાગી જાય તેમજ એ બંનેઓએ એકબીજાથી દૂર જવાનું નક્કી કરી લીધું છે. પાર્થ, મારી પાસે એક આઈડિયા છે. કેવો આઈડિયા? કાકા કાકીને ભેગા કરવાનો? સાંભળ તો ખરો. અહીંયા અરે વાહ, સરસ આઈડિયા છે તારો તો. હે ને? છું ને ગ્રેટ. ચાલુ તું એન્ટિક પીસ છે. આ પાર્થે શા માટે મીટિંગ બોલાવી હશે? ચારુ અને પાર્થ વચ્ચે પાછો ઝઘડો ન થયો હોય તો સારું. પાર્થ ઝઘડો કરવા માટે બીજા કોની પાસે જાય? હા, એ વાત પણ તારી સાચી છે. આમે એને એના કામમાંથી ફુરસત જ ક્યાં મળે છે. અરે શુભ બોલો. ભલે, આઈ વિશ કે એને કામમાંથી ફુરસત મળે, જેથી એ ઝઘડો કરવા માટે તૈયાર હોય. ના દિશા, ઝઘડવાની નહીં, હવે સમાધાનની પ્રાર્થના કર. એટલે તમારા બંને વચ્ચે ઝઘડો થઈ ચૂક્યો? ઝઘડો થઈ ગયો છે, પણ અમારી વચ્ચે નહીં, નટવર કાકા અને લીલા કાકી વચ્ચે. અરે એ વાતની તો અમને જાણ છે, પણ એના માટે આ મીટિંગ શું કામ બોલાવી છે તમે લોકોએ? જે નથી જાણતા ને તે જણાવવા માટે. મમ્મી પપ્પા, મેં અને ચારુએ નક્કી કર્યું છે કે નટુ કાકા અને લીલા કાકીને આપણે ઘરે તેડાવીએ અને બંને વચ્ચેના પ્રોબ્લેમ સોલ્વ કરીએ. હા, અરે મેં તો કાકા કાકીને અલગ અલગ સંદેશો આપીને બોલાવી પણ લીધા છે. બસ હવે એ લોકો આવતા જ હશે. વાહ વાહ, વેરી ગુડ બેટા. નો, વેરી બેડ. અરે એમાં બેડ શું છે બેટા? એ તો સારી જ વાત છે ને. બેડ વાત એ છે કે જેમ કાગડો મોરને નાચતા ન શીખવી શકે, એમ સાયકલ વાળો કાર વાળાને ગેર બદલવા ન શીખવી શકે, અને જેમ કેજીમાં ભણતું બાળક એસએસસી ના ટ્યુશન ન આપી શકે ને, એમ આ બંને જે દિવસ રાત ઝઘડતા હોય એ કાકા કાકી જેવા સિનિયર સિટીઝનને શું હેલ્પ કરવાના? ગાંડી, અરે તું તો બાળક છે, બાળક. અરે અમારા ઝઘડા તો પ્રેમના પડઘા છે. પ્રેમના કે વેમના? જ્યાં ઝઘડો હોય ત્યાં જ પ્રેમ હોય. એમ તો આપણા બંને વચ્ચે તો ખૂબ ઝઘડો થાય છે, તો શું આપણા બંને વચ્ચે પ્રેમ છે? બોલ બોલ.
જવાબ આપ. દિશા, આપણી વચ્ચે ઝઘડા થતા જ નથી. એ તો તારી ગેરસમજ થાય છે અને હું સમજથી કામ લઉં છું. અને ઝઘડા થોડી કહેવાય, નાનાઓથી થતી ભૂલ કહેવાય. વેરી ગુડ તારું બેટા, સરસ જવાબ. અને સરસ પ્લાન. ભાઈ ભાભીને એક કરવા અહીંયા તેડાવવાનો તમારો બંનેનો પ્લાન પણ ખૂબ સરસ છે. આ મમ્મી અને મમ્મી, સંસારમાં ખટપટ ઝઘડા તો આમ થતા જ રહેતા હોય છે. અને કાકા કાકી આમ જોઈએ તો બંને જણા એકલા જ, એમને કોઈ બાળક પણ નથી અને પરિવારમાં પણ કોઈ નથી. હવે આ બંને જણને સમજાવે તો કોણ સમજાવે આપણા સિવાય? બરાબર. મને લાગે છે એ બંને રાહ ભટકી ગયા છે. અલ્યા એ કાઈ રાહ નથી ભટકી. આ જો બરાબર એડ્રેસ લઈને આવી છું. લીલા ભાભી તમે? હા. બાર દિશા, ચાલો ઊભા તો છો, ભાભીને પગે લાગો. હાલે પણ લે. લડજો પણ છૂટા ના પડો. આવો આવો આવો. સૌ સારાવાના છે ને? સૌ સારાવાના છે. આવો તમે બેસો. હા, પહોંચી ગયો ભાઈ. બસ. આખરે તમે મારા ઘરે આવ્યા ખરા ભાભી. રસ્તામાં કોઈ તકલીફ? સસ્તામાં તકલીફ? એ દિવાકર, તારું ભેગું તો ફરી નથી ને? અરે સસ્તામાં તકલીફ પડે એટલે લઈ લેવાની. સસ્તામાં નહીં, રસ્તામાં. નાસ્તામાં? અરે નાસ્તો પછી પેલા પાણી લાવો. અચ્છા, ભાભીએ પેલું મશીન પહેર્યું છે, એટલે કે નથી પહેર્યું. ના, એટલે કે પહેર્યું છે પણ એ યોગ્ય જગ્યાએ નથી. ભાભી, 1 મિનિટ, પેલા કાનમાં મશીન પહેરો. હા. ભાભી, અમે લોકો એમ પૂછતા હતા કે અમે તમારી રાહ જોતા હતા. ભાઈ નથી આવ્યા? મારા ભાઈ? એનું શું કામ છે? એવું કામ આવે અહીંયા? ના, તમારા ભાઈની વાત નથી કરતો, મારા ભાઈની વાત કરું છું. એ ક્યાં છે? અરે ભાઈ પણ તમારો ને વાત પણ તમારી. અરે મારે હું એ પાણી લાવ જા. અરે હા, દિશા બેટા, જા એમના માટે પાણી લઈ આવ, જા જલ્દી. હા, લાવું છું. હા. દિવાકર! ભાઈ તમે આવો ભાઈ, આવો. અરે ઉભા તો શું, પગે લાગો. સુખી રહો. મા બાપની સેવા કરજો, લોતા ઝઘડતા નહીં. હાલે બેટા. ભાઈ, તમે આવ્યા ખરેખર મને ખૂબ ગમ્યું. તને ગમ્યું એના કરતા મને વધારે ગમ્યું છે. પેલી જોગ માયાથી દૂર થવા હું તડપતો હતો. આ જોગ માયા ને એ અહીંયા છે લુચ્ચા, બનાવટી, બદમાશ, નપાવટ. મારી સાથે આવો તો કહું. હવે જાઓ. તકો તો તમે મારી આરે કર્યો. અરે મને ખબર હોત ને અહીંયા આવીને તારું ડાચું જોવા મળશે તો અહીંયા કોઈ કાળે ના આવત. અને મને ખબર હોત કે સીઝન વગરની ખાટી કેરી જેવા તમે મારી પાછળ આવ્યા હોત ને તો હું ઘરની બહાર જ ન નીકળા. અરે દિવાકર, તારા ઘરમાં મારું કોઈ સન્માન નથી. ભાઈ શાંત થઈ જાઓ. જો આપણે છે ને અત્યારે વરાંડામાં છીએ. તારા વરંડામાં મારું કોઈ સન્માન નથી. એ દિવાકા, આ તારા વરાંડામાં મારું આવું અપમાન. ભાભી, ગુસ્સા પર કાબુ રાખો. સાબુ? અરે સાબુથી શું ફરક પડવાનો? સાબુ? તારી ભાભીને કે સાંભળવાનું મશીન લગાડે નહીં તો લોચા મારશે. ભાભી, કાનનું મશીન લગાડો. અરે શું મશીન ને શું સાબુ? હું અહીંયા કઈ સાબુનું મશીન લઈને વેચવા નથી આવી. ભાભી, હા. ઠીક, હા આવે. હવે આ મશીન લગાડી લીધું. આ તારા ભાઈને કેવો બકવાસ ન કરે. એની પંચાયત સાંભળવાનો મારી પાસે સમય નથી. અરે ભાઈ તમે શું, હવે આવતાની સાથે તમે બંને શરણા શરૂ થઈ ગયા. ભાઈ શાંત થઈ જાઓ તમે. ભાભી તમે ટાઢા પડો. ના દિયરની આટલી એક વાત નહીં માનો તમે? બેટા, આ લોકોનો સામાન અંદર લઈ જા. શું હવે ઘરમાં આવો. હવે અહીંયા શેના ઝઘડવા લઈ જા તમે લોકો? વિદ્યા, ભાભીને પણ અંદર લઈ જા. આવો ભાભી, આવો. આવો ભાઈ, આવો.
પણ મોટા ભાઈ એ તો કહો કે વાકું ક્યાં પડ્યું તમને બંનેને એકબીજા સાથે? આના વાહક ગણાવવા બેસું ને તો ગણિત પાકું થઈ જશે. બોલ, તારે આ ઉંમરે ગણિત ભણવું છે? ના ના ના, બે ચાર ઉદાહરણ આપશો ને તોય ચાલશે. પણ મોટા ભાઈ, પહેલા તો તમે ભાભીના કેટલા વખાણ કરતા હતા. પહેલાની લીલા જુદી હતી, અત્યારની લીલા જુદી છે. પેલા એ રસોઈ બનાવતી ને તો 1 માઇલ અંતરેથી મને ખબર પડી જતી કે લીલાએ શાક વઘાર્યું લાગે છે. હવે એ શાક વઘારે ને ત્યારે 1 માઇલ દૂર ભાગી જવાનું મન થાય છે. આ રોજ 1 માઇલ ભાગતા હોત ને તો આવું કોથળા જેવું શરીર નો હોત. તું વચ્ચે ડબકા ન મૂક. હું તારી સાથે વાત નથી કરતો, સમજી લીલા? તો કોની સાથે વાત કરો? તારી સાથે. તને બીજી કોઈ લીલા દેખાય છે અહીંયા? આ જોયું? મારી સાથે વાત કરે, મારી સાથે એવી વાત કરે કે મારી સાથે વાત નથી કરતા. એમાં શું સમજવું? આ તમારા ભાઈને છે ને આ બોલવાનું કઈ ભાન જ નથી. અક્કલની ઓથમીર છે આ. કોથમીર સાંભળશે. ભાભી, તમને શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ સાથે? 1947 નો પ્રોબ્લેમ છે લે. એ તો મારા જન્મનું વર્ષ છે. બરોબર, અત્યારથી તો પ્રોબ્લેમ શરૂ થયા છે. દિવાકર, આ બધું સાંભળવા તે મને અહીંયા બોલાવ્યો છે. ના, એકચ્યુઅલી મેં નહીં, આ પાર્થે તમને બોલાવ્યો છે. પાર્થ, આ બધું સાંભળવા તે મને અહીંયા બોલાવ્યો છે. એકચ્યુઅલી આ આઈડિયા ચારુનો હતો. ચારુ, આ બધું સાંભળવા તે મને અહીંયા બોલાવ્યો છે. ના કાકાજી, અમે તો તમને બંનેઓને ફરી એક કરવા માંગીએ છીએ. કે આ કેક માટે થઈને અમને ખાસ બોલાવ્યા? આ ખરી છે છોરી. એના કાનનું મશીન ખસી ગયું લાગે છે. હા, 1 મિનિટ. ખસી ગયું લાગે છે. મારું નહીં, તારું ખસી ગયું લાગે છે, સમજી લીલા? આ જોયું? આ કોઈનું મશીન ખસે તો કોઈનું મગજ. આ મશીન ગોઠવી દેવાય, પણ આ મગજનું શું કરવાનું? મોટા ભાઈ, કાચ તૂટી જશે. ગુસ્સો કાબુમાં રાખો. ભાભી, તમે મોટા ભાઈનો પ્રોબ્લેમ વિશે કંઈ કહેતા હતા ને? અરે માં કંજૂસ છે. આ ચામાં માખી પડે ને તો માખીને છે ને પેલા નીચોવી નાખે ને પછી ફેંકે. બોલો. માખી મોટી સાઈઝની હશે નહીં? ડાઉન માર્કેટ જોક્સ પછી. ના ના, એટલે એમ કહેતો હતો કે મોટી સાઈઝની આમ માખી હોય ને તો આમ નીચોતા ફાવે આમ. હા, કઈ પણ લવારી કરે છે. એમ? આ બતાડું તમારી કંજૂસીની સાબિતી. બતાવ. આ જો. ગળામાં તો કઈ જ નથી. અરે એ જ તો કાકા છે ને કંજૂસ છે. અરે મેં 1 લાખ રૂપિયાનો મામૂલી હાર માંગ્યો, ઈ પણ મને નો આપ્યો. જુઠ્ઠું ન બોલ. 10,000 ના મુદ્દે તું અડી ગયેલી. આને ખોટી જીત ના કહેવાય. હું તો હાર આપવા તૈયાર હતો, તારી ભાભી જ ના પડેલી. ભાભી, હાર તો હાર જ કહેવાય. પછી 1 લાખનો હોય કે 90,000 નો, આ તમારી જીત ખોટી કહેવાય. 10,000 માટે. અરે 10,000 ઓછા કરીને 90,000 નો હાર આપવાની વાત નહોતી. આ તો 10,000 રૂપિયાનો હાર આપવાની જ વાત હતી. હા ભાઈ, આ જરા વધારે પડતું કહેવાય. સાવ આમ 10,000. એ તો જેવી જેની લાયકાત. ખંડેર હોય ને એને ઓઇલ પેન્ટ ના કરાય. બકા ચૂનો ધોળાવાય. અરે વાહ દિવાકર, તારા ભાઈને પૂછ કે ખંડેરને ઓઇલ પેન્ટની જરૂર ન હોય તો આ ઘરડા ઘોડાને નવી લગામની શી જરૂર છે? અરે સ્પામાં જઈને 2800 રૂપિયાની હેરસ્ટાઈલ કરાવવાની જરૂર શું? 2800 રૂપિયાની હેરસ્ટાઈલ? એ તો મારી પાટિયું વાંચવામાં જરા ભૂલ થઈ ગયેલી. હું સમજો કે હેરસ્ટાઈલ ના 280 રૂપિયા છે. નાનું મીંડું વધારે થઈ ગયું. એ તો લીલા સાથે પણ ભૂલમાં ચક્કર ચલાવતા હતા નહીં? અરે લીલા સમજીને લીના સાથે લીલા કરતા હતા ને? મોટા ભાઈ, આ ઉંમરે આપણે આ કઈ સારી વાત કહેવાય મોટા ભાઈ? નહીં, મારો કોઈ અફેર નથી. આ દરેક અફેર વાળા એમ જ કે આ શાહિદ અને કરીના આ બંને કપૂર એમ જ કહેતા હતા કે અફેર નથી. પણ એ બંને ક્યાં લગ્ન કર્યા? તો આમણે પણ ક્યાં લગ્ન કર્યા? પણ આ આખી વાતમાં કરીનાને વચ્ચે લાવી એ વધારે પડતું હતું. અરે કંજૂસ કાકા જેવો કંજૂસ. આ
કરીને ન પોસાય તો તું કે એનું નામ લઉં લે. એક મિનિટ, તમને શંકા છે કે કાકાનું કોઈ લીના સાથે અફેર ચાલે છે? હાય હાય વિનાડિયા ઘરમાં છે. અરે એનો તો ચોટલો ઝાલીને કાઢું બહાર. ક્યાં છે? અરે કોઈ સાંભળવાનું મશીન ખોસો આ લીનાના કાનમાં. ક્યાં છે લીનાડી? ક્યાં છે? કાકી કાકી શાંત થઈ જાઓ, કોઈ કોઈના ઘરે નથી પહોંચી ગયું. અરે પણ આ મુસીબત તો આ ઘરમાં પહોંચી ગઈ છે ને. સોરી કાકીજી, હવે હું કોઈનું ગળું નહીં દાબું. હવે તમારા ગળામાં એટલે હવે તું ગાડું દાબી છે ને? અરે ડોબી, તું તો છે ને ખૂંખાર, ખતરનાક અને ધંધાદારી હત્યારણ છો. ના કાકીજી ના, હું તો સીધી સાદી સામાન્ય ચારું છું. મારો કહેવાનો મતલબ એમ હતો કે હું આ ખીર તમારા ગળે ઉતારીશ તો તમે ખુશ થઈ જશો. હે છોડી, એવું તે શું છે આ ખીરમાં હે? અરે ખાસ તો એ છે કે આ ખીર તમારા હસબન્ડે જાતે બનાવી છે. તો સપનામાં પણ આ ખીરું ના પીવું. એ લઈ જા, એ છોડી લઈ જા, જા. આ શું કરો છો લીલા કાકી? બચારા તમારા પતિએ કેટલા પ્રેમથી આ ખીર બનાવી છે, કેટલી હોશથી બનાવી છે, કેટલા દૂધથી બનાવી છે અને કેટલો ગેસ બાળીને બનાવી છે. એ ચૂલામાં બાળો આ ખીર. અરે ઈ માણસના હાથું પાણીએ ન પીવ તો આ ખીર સવાલ જ નથી. લઈ જા ખીરને. પ્લીઝ કાકીજી, કઈ નહીં તો 2 ચમચી તો પી લો. તને કીધું ને થોડી 2 ટીપાઈ નહીં પીવ. પ્લીઝ કાકીજી. ના પાડીને તને. મમ્મી, હું કરો છો? હું નથી પીવાની. પીવડાવ ચારુડી. તારા પપ્પાજી કહેતા હતા કે ખીર જશે ને એટલે જાદુ થશે. પીવડા જલ્દી. અરે આ ખીરમાં ઝેર છે. આ તારા કાકાજીનું કાવતરું છે મને મારી નાખવાનો. આ ખીરમાં ઝેર? એ કેવી રીતે પોસિબલ છે? એ ડોબી, આ ખીર ચાક કેટલી મીઠી છે. અને તારા કાકાજીને ખબર છે કે મને ડાયાબિટીસ છે, અને એને જાણી જોઈને આ ખીરમાં એટલી બધી સાકર નાખી કે આ ખીર ખાતા ખાતા મારું કાટલું નીકળી જાય. તમારું કાટલું? એ વળી ક્યાં છે? એ ડોબી, આ તો કાંઈ હમતી નથી. આની નાદાની છે ને મારો એકવાર જીવ લઈને જાશે. પણ ના, હું એમ જીવ નહીં આપીશ હો. હું તો લઈશ એટલે લઈશ. જીવ લેશો? કોનો? અરે જીવ નહીં, છૂટાછેડા. છૂટાછેડા તો લઈશ જ લઈશ. એટલે આ માણસે મારું રામ નામ સત્ય કરી જશે. એ હાલો આ કરી આ છોડી દો. મારી પાસે ત્યાંની પડી છે. હવે શું? તમે ઓહો માજી, આવો. કોણ માજી? તમે આજે પાછું મને માજી કહ્યું? લે, આ પહેલા તમારી બંદૂક પછી સાફ કરજો. આ પહેલા તમારી આંખ સાફ કરાવીને આવો. મેં તમને કેટલી વાર કહ્યું કે હજી મને 20 ના બમણા થઈ ગયા છે, અને મારા દિલને હમણાંથી સોળું બેઠું છે. બેસો ને, તમે બેસો ને. તમે બેહો ને. હજી હમણાં જ તમને હોડવું બેઠું છે. તમે ઈ હોડવું આવડી કમથી જગ્યામાં કેમ કરતા હમા હોય? ઓહો, તમને મારા દિલની બહુ ફિકર છે ને. મને જાણીને બહુ સારું લાગ્યું. તમે છે ને અંદર આડા પડીને આરામ કરતા હતા ને, એ વાત વધારે સારી હતી હો. હા, પણ આ આરામ કરતા કરતા હું કંટાળી ગઈ હતી. તે મારા દિલને બેલાવા કઈ કરો ને. હું છે ને આ દિલ વિલ ને બહેલાવાની વાતોમાં મારું જનરલ નોલેજ બહુ ખરાબ છે હો. તે બધું મારે જ શીખવાડવું પડશે. તે એક કામ કરો, તમે ગીત ગાઓ. હા, એક ગીત ગાઈને સંભળાવતો. ગીત હા, ગીત સાંભળ્યું નથી કોઈ દિવસ? સાંભળ્યા છે ને, ઘણા સાંભળ્યા. અરે માત્ર સાંભળીએ ન ચાલે, કોઈ વાર ગાવું પણ પડે. ગાવ છો?
એ કોઈ તો છોડાવો મને લઈ જાઓ અહીંથી દૂધનો દાજેલો હું તો છાઈશું ફૂકુરે સરસ સરસ બહુ સરસ આ ગીત છે ને અત્યારે ગાવા જેવું નથી તે એક કામ કરો શાયરી સંભળાવો લ્યો શાયરી હા શાયરી અરે શાયરી સંભળાવો મરદ થઈને તમે ગભરાવ છો કામ ઓકે ઓકે હારું સંભળાવું એમાં મરદ મૂછાડા કહીને મને તાવ ન ચડાવો તમે હું નથી ને તમે નથી હોશ જેવું કાંઈ બચ્યું નથી અરે હું નથી તમે નથી હોશ જેવું કઈ બચ્યું નથી કોણે છોડી હતી ગોળી નિશાનું તો કોઈ તાક્યું નથી વાહ 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 ક્યાં બાત હે તે આ શાયરી તમે લખી સાંગોને ઓળખો છો કોણ સંજય ગોરડીયાનું નામ સાંભળ્યું છે દાદા તો પછી આ શાયરી મેં જ લખી છે વાહ વાહ સરસ સરસ શાબાશ વેરી ગુડ તે આ અસલી બંદૂક છે આ છે ને રિટાયર્ડ આર્મી કર્નલ ની ઓરિજિનલ બંદૂક છે હા કર્નલ રિટાયર્ડ થયા છે પણ બંદૂક તો નથી થઈ ને મારું બાળપણથી સપનું હતું કે કોઈ આર્મી વાળા જીવાન સાથે પરણું ને જુઓ સંજો અરે આ તમારી મૂછો જોઈને જ મને લાગેલું કે આ મૂછો કોઈ આર્મી વાળાએ કસરત કરીને બરાબર બનાવી છે જુઓ આ વાત છે ને યોગ્ય નથી હો હા એટલે મારા ડાયવોર્સ થઈ દેવા દો ને પછી વાત મને લાગે છે કે મારું બાળપણનું સપનું પૂરું થઈ જશે હું તો બહુ ખુશ છું અરે આ તમે શું કરો છો? અમે નિરાશ પોઝમાં બેઠા છીએ કે અમારા બધા જ પ્લાન ફ્લોપ જઈ રહ્યા છે. અને આ બંનેના નસીબ એટલા ખરાબ છે ને કે મારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરી પણ હેલ્પ નથી કરી શકતી. અરે તમને નહીં આમને કહું છું. આ તમે શું કરો છો? હું તો આ ખીર ઝાપટી રહ્યો છું ભાઈ. હું નિરાશ છું. હા હવે એકવાર આ ખીર ખતમ થઈ જશે ને તો હું પણ આ લોકોની જેમ આમ નિરાશ પોઝિશનમાં બેસી જઈશ. અરે આમને આમ ખીર જાપ્યા કરશો ને તો શુગર તમારા શરીરમાં બેસી જશે. બંધ કરો હવે. એ ભાઈ સાહેબ આ તમારા નટા ભાઈ અને નટી ભાભી એટલે કોલું લીલાવતી ભાભીનું કંઈક કરો. અને જે કરવાનું હોય એ ફાસમ ફાસ ઝડપથી કરો. હા અને લીલાવતી ભાભીની તો ઝડપ જોરદાર છે અને નટવરલાલની તડપ જોરદાર છે. નટવરલાલની તડપ? હા મને જોઈને એકદમ રંગીલા મૂડમાં આવી જાય છે. તો અને ગોરાને કહીને આમ લટુડા પટુડા થાય છે. અરે પણ એમને આવું કરવાની જરૂર જ શું છે? એના માટે હું છું ને. એ એવું ન કરે એનું ધ્યાન રાખવા માટે હું છું ને. મારા હારા હડીલ તું ક્યાં પોગવાનો છે? એક તો તારા નટાભાઈનો ત્રાસ છે ઈ અલગ અને ઓલી લીલાવતીની લેલાગીરી અલગ. જે હોય તે એવડી મને કે શાયરી સંભળાવો. અરે ઈ તો મેલ મારી હારી આખો દી મારી મૂછુના વખાણ કરતી હોય. બોલ ઓહો એ પણ એવું કરે છે? તો બીજું કોણ કરે છે? તમારા ભાઈ વળી. સાંભળ્યું નહીં હમણાં એમણે કહ્યું એ? અરે આ ક્રોસ કનેક્શન ના લીધે છે ને આ મામલો બહુ લોચાવાળો થઈ ગયો છે. હવે આઈડિયા આપણા લોચાને જ ઉપયોગમાં લઈએ તો કઈ રીતે? જો કાકા મમ્મીજી તરફ આકર્ષાયા છે બરાબર. એમ તો કઈ બરાબર ન કહેવાય પણ તું આગળ બોલ. હા અને કાકી પપ્પાજી પર પીડા છે બરાબર. એ તો જરાય બરાબર નથી. પણ તું આગળ બોલ. આગળ એ જ છે કે આ બંને જણની નબળાઈનો આપણે લાભ ઉઠાવી લઈએ.
એટલે કે કાકા કાકીને મમ્મીજી અને પપ્પાજીના નામે કોઈ સરસ જગ્યાએ મળવા બોલાવીએ. અને જો એ બંને ત્યાં મળે તો ખોવાયેલો પ્રેમ પાછો જાગી ઉઠે. એમ જ ને? પ્રિય લીલા, મારી મૂછની કદરદાન લીલાવતી. રંગીલા, રસીલા, છેલ છબીલા, નટવરલાલ. આજની સાંજને આપણે આપણી સાંજ બનાવી લઈએ. ઘર તમારું, ચા તમારી અને ચાહ મારી. ચા પીતા પીતા બંદૂકમાંથી ગોળી છૂટે એમ ભલે તમારા બાળપણના સપના છૂટે. પણ આજે તો ઇસ પાર યા ઉસ પાર તમારી ગોરાંદે. યાદ રહે, સાંજે 7 વાગે તમારો વીર મરદ મૂછ વાળો. शायद मेरी शादी का ख्याल दिल ગોરાંદે. ઓહો, કેટલો તડપાવ્યો, કેટલો તલસાવ્યો, ત્યારે ઓફર કર્યો છે આજે આ ચાનો પ્યાલો. મારું દિલ પણ અહીં છે, તું પણ અહીં છે. બોલી તો આજે વાત જે નયનોએ નયનોને કહી છે. ઓહો, તમે પણ આજે તલવાર જેવું બોલવાનું છોડીને લીસું લીસું લપસણું બોલી રહ્યા છો. રોજ તો ભડાકે દેતા હતા અને આજે શરણે આવી ગયા છો. ઇશ. इस चांद पर से इस बादल को हटाओ. हम बेकरार हैं, हमें अपना दीदार तो कराओ. તું અહીંયા શું કરે છે? હું અહીંયા મકર સંક્રાંતિના પતંગ ઉડાડું છું, પણ તમે શું કરો છો? જૂઠું ન બોલ. ક્યાં છે પતંગ? ક્યાં છે તમારો ગોરાંદે? એ મારો પર્સનલ મામલો છે. મારા પતંગ મારો ઇન્ટરનેશનલ મામલો. અરે પણ તું અહીંયા પારકાના ઘરમાં પારકા જણ સાથે પેચ લડાવે, તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? તમારો જપો છે ને, એના બે ખિસ્સામાં મારી લાજ શરમ મૂકી દીધી છે. શું બકવાસ છે? જોયું? આ તમારા જબ્બાના ખિસ્સામાં તમે તમારી લાજ શરમ મૂકી દીધી. મને એમ કે આ લાજ શરમ મૂકવાની જગ્યા હશે, એટલે તમારા જબ્બાના બીજા ખિસ્સામાં મેં મારી લાજ શરમ મૂકી દીધી. બચ્ચલાનો ઓરત, શું બકે છે તું? કેવો જબ્બો ને કેવો ખિસ્સો? એ માં બચ્ચલન આદમી, ઓલા ઘૂંઘટમાં બેઠેલા ગોરાંદાને લાડ પાડતા પાડતા શાયરીઓ લલકારતા તમારી લાજ શરમ ક્યાં ગઈ હતી? આ તમારા ખિસ્સામાં તે બીજે ક્યાંય? જાઓ બાપો. કોઈએ મને ફસાવ્યો છે. ઓહો, ફસાવ્યો? તમને કોને ફસાવ્યો હોય? અરે છેલ્લા 5 વર્ષથી આ બાયડીને બીજી નજરે જોઈ નથી, અને ઓલું પારકું ગોરાને ને મીઠી મધ બાળાઈ કરતા ક્યાંથી આવડી ગયા માણસ? તું કઈ મને મળવા નહોતી આવી, તું કોઈ સફાચર તલવાર કટ મૂછવાળાને મળવા આવી. અરે તલવાર કટ હોય કે સલવાર કટ, તમારે કેટલા ટકા? મને કોઈ ટકા ના હોય તો કોઈ પણ ગોરાને ને ગમે એટલા શાયરીને થોતા સંભળાવું. તારે કેટલા ટકા? મારા 70%. 70%? એ શું? મને 70% મિલકત જોઈએ. પછી તમે ગામની ગોરાનીની સભાઓ ભરી ભરી જેટલા મુશાયરા કરવા હોય ને એટલા કરજો. હું તને 70% શું કામ આપું? અરે 100% પચાવી પાડું ને એવી ગાતકી હું નથી. હું તને 1% પણ નહીં આપું. જા, તારાથી થાય તે કરી લે. આ તો ઠીક છે, તમારે જે 30% બતાતા ને ઈ પણ તમે કોર્ટ કચેરીમાં અને વકીલ આપી દેજો. તું કોર્ટમાં જઈશ? હા, હું જઈશ. અને જો તમે મારી સાથે રિક્ષામાં નહીં આવતા પૈસા બચાવવા. તું તારી જાતને સમજે છે શું? અરે ગોરાંદે કરતા સુંદર, અને હું તલવાર કટ કરતા વધારે ધારદાર છું. ઠીક છે. આ દાવ તમારો છે ને, આ છૂટાછેડાની અદાલતમાં બતાવજો. હું તને ક્યાંય નહીં છોડું લીલા. અરે ઈ તો પહેલા તમારે વિચાર કરવો જોઈએ ને. હે ભગવાન, આ પ્લાન ફ્લોપ ગયો.
ખબર નથી પડતી આ સમસ્યાનો અંત આવશે ક્યારે. કાકાજી આલો તમારી ચા. ચા આ ચાના નામે જ મારી સાથે છેતરપિંડી થઈ છે. પીવા ગયો ચા અને નસીબમાં પડ્યા ઘા. ક્યારના ટેબલ પર મુક્કા મારો છો? આમાં બિચારા ટેબલનો શું વાંક? તમારો પણ કોઈ વાંક નતો. કાકા જરા આમ આવો ને, અહીંયા મુક્કો મારો ને, આ ટેબલ ફસાઈ ગયું, ખુલતું જ નથી. કાકા જરાક મોઢું આમ રાખો ને. અરે હું ફસાઈ ગયો છું ને તમે આ નિર્જીવ ખાના ઉપર મહેનત કરો છો. ખુલી ગયું. થેન્ક યુ કાકા. વેલકમ. આવ્યું મોડું આવ્યું. કાકા ચા તો પીઓ. પણ મને કોઈ કહેશો કે મારી સાથે આવી મજાક કોણે કરી? હું મળવા ગયો તો ફૂલ ને મને કાંટા કેમ મળ્યા? હું મળવા ગયો તો ચાંદની ને મને અમાસના તારા કેમ મળ્યા? હું લેવા ગયો તો વરસાદ ને અને મને ખરા બપોરનો તડકો કેમ મળ્યો? પણ કાકા આટલા બધાને એક સાથે મળવાનું ન રખાય. દિશા બકવાસ બંધ કર. કાકા એ છોડો ને, હમણાં તમે જે ચાની ડેટ પર ગયેલા ને એ વાત આપણે પહેલા કરીએ. હું એ જ વાત કરું છું. કાકાજી તમે વડીલ છો તો પણ તમને કહું છું, મારી મમ્મી વિશે જે તમારા વિચારો છે તે બરાબર નથી. સમાજનો તો વિચાર કરો ને એ વિચારો કે મારા પપ્પાનો પિત્તો ગયો તો, અથવા તો મારા પપ્પાનો પિત્તો ગયો તો. આમ આશ્ચર્યથી શું જોવો છો તમે બધા મને? અરે મારા પપ્પાના જે સંબંધ છે તમારી સાથે એ જોતા એ આ ન ચલાવી લે. કાકા પ્લીઝ બી મેચ્યોર. પણ મારા મનમાં પાપ નથી, પ્રેમ છે. કાકા પ્રેમના ફૂલ છે ને વહેતી નદીમાં આમ અર્પણ થાય, ખાબોચિયામાં નહીં. હું મારી મમ્મીને ખાબુચ્યું કહે છે? અરે મારા કહેવાથી મમ્મીજી ખાબુચ્યું નહીં થઈ જાય. અમને કદાચ હું કૂદકો મારતા રોકી શકું, સમજ જરા. તમે વોક કરો છો? તમે એમ વજન ઉતારો છો? કોઈ તમને એમ કીધું કે તમે જાડા થઈ ગયા છો? એ બકવાસ બંધ કર. મને કોઈ પુરુષ પર વિશ્વાસ નથી રહ્યો. કોઈ કઈ કામના નથી. તમે મને તમારું કામ કહી જુઓ. તું પણ આખરે પુરુષ જ છો ને? તારી પાસેથી શું આશા રાખવી? જુઓ મને આમ ચેલેન્જ નહીં કરો. ઠીક છે ઠીક છે, તને એક સહેલું કામ આપું છું. જુઓ તમે મારો ઈગો હર્ટ કરો છો. કામ આપવું જોઈએ ને તો આમ અઘરું કામ આપો. લે આપ્યું તને અઘરું કામ. જા તારા પપ્પાને એના બેડરૂમમાંથી બહાર કાઢ. એમ કરો, સહેલું કામ આપો. આ નહીં ફાવે. કેમ? શું થયું? અરે મારા પપ્પા તમારાથી એટલા બી ગયા છે કે બેડરૂમ ની બહાર જ નથી આવતા. દીપડા, છેવટે તારા પપ્પાને કોઈ માથાનું મયણું કર્યું હો. મમ્મી એ હું હા નહીં માનું. તો તમે શું કરશો? હું છે ને ચોલે પિક્ચર ને ધર્મેન્દ્રની જેમ ટાંકી પર ચડી ને સુસાઇડ કરી. સુસાઇડ? સુસાઇડ એટલે તો દરિયા કિનારો. એ મમ્મી, અંગ્રેજો અને શોલે ફિલ્મનો ધર્મેન્દ્ર આ બંને જણ જો આપઘાત કરે ને એને જ સુસાઇડ કહેવાય. આમ સુસાઇડ. પણ આ ગ્રીનવતી ક્યાં અંગ્રેજ છે? શું? એટલે લીલાવતી અંગ્રેજ નથી. હા, સાઈડ થી થોડા ધર્મેન્દ્ર જેવા લાગે ખરા. જો મારામાં હિંમત છે. મારી પાસે બે રસ્તા છે. કા ડાઈવોર્સ લઈશ અને કા દઈશ. ત્રીજો રસ્તો પણ છે, કાં તો સાઈડમાં જશો. એ હું શું કામ સાઈડમાં જાઉં? હમણાં તો બોલ્યા કે તમે હિંમતથી સાઈડમાં જશો. એ બોગી સાઈડમાં નહીં, સુસાઇડ કરીશ હું તો આ ચાલી. હાર્ટ અને હાથ પર કાબુ રાખો કાકા. તમે એક પરિણીત વ્યક્તિ છો એ ન ભૂલો. એ હું ભૂલ્યો નથી, પણ એ ભૂલ છે અને એ ભૂલ હું સુધારી લઈશ. પણ કેવી રીતે? ડિવોર્સ આપીને. ડિવોર્સ? આ ઉંમરે? હા, હવે ઉંમર વધવાની રાહ નથી જોવી. અરે તમે મારી વાત નહીં સમજ્યા. અરે વાત તો તમે મારી નથી સમજતા. લીલાથી હું ત્રાસી ગયો છું, પરેશાન થઈ ગયો છું. જીવન મને નર્ક સમાન લાગે છે. અરે કાકા તો આગળ વધો. ક્યાં? નર્ક તરફ? ના, જ્યાં તમને સ્વર્ગ દેખાય એ તરફ. એટલે ગોરાંદે તરફ? ના, ડિવોર્સ તરફ.
દિશા, હું બેરી નથી. અમે અહીંયા કાકાનું ઘર સંભાળવા પ્રયત્ન કરીએ છીએ અને તું લાકડા લડાવે છે. પણ જો કાકાને ડિવોર્સ લેવા હોય તો મને લાગે છે કે મારે હેલ્પ કરવી જોઈએ. સાંભળ્યું ત્યાં શું બોલે છે? દિશા, આવું બોલાય? મારે હેલ્પ કરવી જોઈએ આમ બોલાય? જો કાકાને ડિવોર્સ લેવા હોય ને તો આપણે હેલ્પ કરવી જોઈએ. ના ના, આજે મને કોઈ રોકતા નહીં. અને આજે તો હું ઉપર થઈશ અને કૂદીને મારા જીવ આપી દઈશ. અરે અમે કોઈ નથી. મારું નામ સંદીપ અને હું ગીતા. અને તમે લીલાવતી. અરે મને ડાયવોર્સ નહીં મળે ને તો હું હાથ ચૂકવું છું મારા હમ. હું ઉપર જઈશ, ત્યાંથી હું કૂદી પડીશ અને મારા જીવ આપી દઈશ. પણ શોલેમાં ધર્મેન્દ્ર ઉપરથી નતો કૂદ્યો. હું કૂદીશ. પતિ પત્નીના ઝઘડામાં વાંક કોઈનો પણ હોય, પતિ જો જઈને સોરી કહી દે ને બધું ઠીક થઈ જાય. પણ પપ્પા, આ મામલામાં સોરી કહીને વાત નહીં પતે. મારે કંઈક ગિફ્ટ લેવી પડશે. ઓહો, એટલે મામલો આટલો બધો ગંભીર છે? એટલે ગિફ્ટમાં તારે આ મોટા અવાજે સોરી એમ કેવું પડશે? એ જે પપ્પા, એટલે તો જુઓ ને સવારથી તૈયાર થઈને બેઠો છું. હું તો વિચારું છું કે અત્યારના જઈને ચારુ માટે એક સરસ મજાનો ડિઝાઇનર સૂટનો ઓર્ડર આપી દઉં, એટલે ચારુનો ગુસ્સો પણ ઉતરી જશે. ગુડ આઈડિયા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે પપ્પા, હા મારી વાત સાંભળો. કોઈને કોઈ કહેતા નહીં હો, મારે ચારુને સરપ્રાઈઝ આપવી છે. ડિઝાઇનર સૂટ સરપ્રાઈઝ છે. તું ધીમે બોલ ને. ઓલ ધ બેસ્ટ. અરે ક્યાં ચાલ્યો? પિકનિક. કમાચ, આ ટાઈમે કોઈ પિકનિક જતું હશે? હું તો આ ટાઈમે રોજ ક્યાં જાઉં છું? તારા ક્લિનિકે? તો અત્યારે ક્યાં જતો હોઈશ? મને શું ખબર. એક મિનિટ, આજે તો રવિવાર છે તો ક્લિનિક તો બંધ હશે. ઓહ, શું થયું? કેમ ઓ બોલ્યો? આઈ મીન કે હું તને કહેવાનું જ ભૂલી ગયો ને. પેલો મારો ક્લાયન્ટ છે ને વિનોદ મુચ્છડ, એની નાની બહેન, એની માસી મોટી. એટલે તારા ક્લાયન્ટની માસી? હા હા, એ જ. એટલે કે માસી આટલી, એની દીકરી, એના પપ્પા. એટલે તારા ક્લાયન્ટના માસા? એક્ઝેક્ટલી. હા હા, એ પપ્પા ખરા ને, એના પાડોશી. એટલે તારા ક્લાયન્ટની માસીના પાડોશી? અરે એ લોકો તો જુદા રહે છે. કોણ ક્લાયન્ટના માસા માસી જુદા રહે છે? ના, હવે એ એમના પાડોશી જુદા રહે છે. હવે એ લોકો પાડોશી નથી, તેથી સંબંધ થોડી તૂટી જાય. ના તૂટે તો? તો એવું છે ને કે એ પાડોશી છે ને મેડિકલ સ્ટોરમાં કામ કરે, જે ડે નાઇટ ચાલુ હોય. ડે નાઇટ ચાલુ હોવાને કારણે એ ભાઈને છે ને અનિંદ્રાનો રોગ લાગુ પડ્યો છે. રાતે ઊંઘ નથી આવતી એ ભાઈને. યાર ટૂંકમાં કહું ને તો બહુ કેસ ઇમરજન્સી છે. ઓહો, જો એ લોકો જલ્દી ક્લિનિક પણ પહોંચતા હશે. ચાલ હું જલ્દી નીકળું છું. બાય બાય, ટાટા. બાય. પણ જો ડે નાઇટ મેડિકલ સ્ટોર હોય ને રાત્રે ઊંઘ ન આવે તો એનો તો ફાયદો જ છે ને. ઇમરજન્સીની શું વાત છે એમાં? પાર્થ જરૂર કંઈ છુપાવે છે મારાથી. બોલવામાં પણ કેટલા લોચા મારતો હતો. પાર્થ, શું છુપાવે છે તું મારાથી? અરે પાર્થ, અરે કાકા, કેમ છો? કેમ છે કાકીને હવે? કાકીને એકદમ. પણ તમારે શું? કેમ કાકીના ખબર પૂછો છો? કેમ એટલે? ઓહો, હવે આને શું કહું? ક્યાં પૂછાઈ ગયું આને મારાથી? સમજ કે મજા લેવા. તું કાકીની ખરાબ હાલતનું વર્ણન કરે તો મારા જીવને આનંદ થાય ને, સમજો? કાકાને થાય છે કાકીની ચિંતા, પણ એક્ટિંગ કરે છે તો આપણે પણ કઈ ઓછા નથી. અરે કાકા, કાકીની તો બરાબર દશા બેઠી છે. એટલા બધા હુંકારા ભરે છે અને એટલી બધી પીડા થાય છે ને કે ના પૂછો વાત. અરે કહે છે કે ભગવાન મને ઉપાડી લે. પડી ગઈ હવે મજા. ઓહો, તારી લીલા કેટલી દુખી થાય છે.
એમ કે સરસ સરસ હજી વધારે પીણો થવી જોઈએ. અરે કાકા તમે ક્યાં ચાલે કાકીને મળવા? જો આવું નહીં કરતા હા, નહીં તો કાકીનું દુઃખ ઓછું થઈ જશે. અરે હોય કઈ લીલાને મળવા કોણ નવરું છે? આ અભ્યંકર. હા અભ્યંકર? હા તમને ખબર નથી? અરે કાકી ડિવોર્સ લઈને મારા સસરા અભ્યંકરને પરણવા માંગે છે. પછી તો રોજ મારા સસરાને હેરાન થતો જોઈને જે નિર્મળ આમ આનંદ થશે. મજા પડી જશે. કાકા દોત તાલી. પછી તને તો રોજની મજા પડી જશે ને. અરે જલસો જલસો કાકા. એક તરફ આ લીલાના પગની પીડા અને બીજી તરફ પેલો ભરાવદાર મૂછોવાળો લીલાના દિલમાં પગ જમાવી દેશે એની પીડા. હે ભગવાન. યસ મિસ્ટર ક્લાઇન્ટ, રાતના રિપોર્ટ સાથે ડિટેક્ટિવ હાજર છે. રાતના લીલાના કમરામાં કોઈ આવેલું? એક મિનિટ કાકા આમાં. હા આમાં. અરે એ જ જાણવા તો હું આખી રાત ત્યાં પહેરો આપીને બેઠો હતો. તો એ શું જોયું ત્યાં? અરે એ જ કહેવા માટે તો તમને શોધતો આવ્યો. અરે બોલ ને જલ્દી, કોણ આવેલું? સુમસામ રાત હતી. દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નતું અને એવું લાગતું પણ નતું કે કોઈ આવશે. પછી પણ કોઈ ના આવે એ ધારીને હું સૂઈ જાઉં તો મારામાં અને ઓલા સામાન્ય જાસૂસમાં ફરક શું? પછી ફટાફટ બોલ ને. એટલે હું ન સૂતો, જાગ્યો અને નજર રાખી લીલાવતી બેનના દરવાજે. પછી અને આખરે એ મહત્વની ક્ષણ આવી જ્યારે 2 સેકન્ડ માટે લાઈટ ગઈ અને એ 2 સેકન્ડમાં લીલાવતી બેનના રૂમનો દરવાજો 1 સેકન્ડ માટે ખુલ્યો અને અને પાછો બંધ થઈ ગયો. પણ એ દરવાજો કોણે ખોલ્યો? મને અંદાજો આવી ગયો કે કોણ હશે. કોણ હતું? બાહોશ જાસૂસ માત્ર અંદાજથી કામ ના કરે કાકા, ક્રોસ ચેક કરે અને પછી જ કે. એટલે હું ક્રોસ ચેક કરવા રૂમમાં દાખલ થયો અને અને કાકા મારો શક સાચો પડ્યો અને મેં એ ઘુસનારને રૂમમાંથી બહાર કાઢ્યો. પણ બોલ ને ભાઈ, કોણ હતું? બિલાડો. બિલાડો? યસ મિસ્ટર ક્લાઇન્ટ, એ એક બિલાડો હતો. બીજું કોઈ આવ્યું તો અભ્યંકર જેવું? ના રે ના, પપ્પા તો આખી રાત ગોળતા હતા. બહુ સારી વાત છે. થેન્ક યુ. તમારે મને 500 રૂપિયા આપવાના. 500 રૂપિયા? શેના? કોઈ રાતના આવ્યું તો હતું નહીં? સર્વિસ ચાર્જ. કોઈ આવે કે ના આવે, હું આખી રાત ડ્યુટી પર હતો ને. ઓહો. હાલે હવે મને કે અત્યારે કોણ છે લીલા પાસે? કોઈ જ નથી. લીલાવતી બેન આરામ કરે છે. તમે તમારે જાઓ. એમ? તમે કોઈ સાંભળી જશે. તમને આખા ગામની ફિકર છે, મારી ફિકર નથી. એવું હોય તો લગાડ તારી જાતે બામ. હું જાઉં છું. અરે બેસો જવા વાળા. બસ કે ક્યારે જવાય ને ક્યારે અવાય એ પણ શીખ્યા નથી. ચાલો ચૂપચાપ ઘસો બાપ. રેવા દ્યો. ઉંમર થઈ પણ અક્કલ નથી આવી. શું જરૂર હતી સીડી પર ચડવાની? હું ન હોઉં એટલે કઈ ને કઈ લોચા મારતી જ હોય છે. હા હા સાચી વાત છે. તમને યાદ છે એકવાર તમે ભાવનગર ગયેલા અને મને પગથિયાથી કોર વાગી ગયેલી? જખમ પણ બહુ ઊંડો થઈ ગયેલો અને તમે બધું કામકાજ છોડીને દોડાદોડ કરતા મારી પાસે આવી ગયેલા અને તમે મારી કેટલી સારવાર કરેલી. એ કેમ ભૂલાય? અને તારી માગણીઓ પણ કેવી વિચિત્ર. ઘા પગે દુખે અને તું મને કે મને સીતાફળનો આઈસ્ક્રીમ લાવી આપો. ગામમાં બધા આઈસ્ક્રીમ મળે એક સીતાફળ સિવાય, પણ તોડી ગયેલી. યાદ છે? હા હા અને એ પણ યાદ છે
કે તમે સીતાફળનો આઈસ્ક્રીમ ગોતવા કેટલા દૂર ગયા હતા અને સીતાફળનો આઈસ્ક્રીમ ગોતીને આવ્યા મને ખવડાવ્યો એ કેમ ભૂલાય? અને સવારે આયુર્વેદિક દવાનો કાઢો બનાવીને પીવડાવતો તો ત્યારે કેવા નખરા કરતી હતી. હા, પણ આટલો કડવો કાઢો પણ તમે મને ગમે તે રીતે પીવડાવીને જ રહેતા હતા. ચાલ એ બધું જવા દે. મને કે રાતે ઊંઘ બરાબર આવી ગઈ હતી ને? અરે હા, આ ગીતાને કારણે મને મસ્ત ઊંઘ આવી ગઈ હતી. ગીતાને કારણે? એને શું કર્યું? અરે ગીતા તો એવા નસકોરા બોલાવે છે. આ તમને નસકોરા બોલાવવાની આદત ખરી ને, આ ગીતાના નસકોરા તો મને એવા હાલરડા જેવા લાગ્યા ને. અને અડધી રાતે તો મારી ઊંઘ જ ઉડી ગઈ. શું થયું? ઓલું અડધી રાતે તમને મારી ચાદર ઓઢેલી ખેંચવાની આદત કરી ને, તો મને કે કોઈ મારી ચાદર ખેંચી લેશે તો અડધી રાતે મારી ઊંઘ જ ઉડી ગઈ. જબરું છે. મને સવારનો ઉઠવામાં બહુ તકલીફ થાય છે. તું કેમ આમ પગની પાની પર આમ થાપટ મારીને જગાડે? અહીંયા આવું કોઈ કરે નહીં, બધા વિવેકથી જગાડે. એમાં મારી ઊંઘ જ ન વળે. બોલ. આપણે તો બંને એવા નમૂના છીએ ને. મને તારા વગર અને તને મારા વગર કોઈ સંગ્રહ નહીં. શું થયું? કોઈ પ્રોબ્લેમ છે? પાર્થ ક્લિનિકનો ફોન જ નથી ઉપાડતો. ચારુ, આજે રવિવાર છે, ક્લિનિક બંધ હોય. પણ એ તો મને એમ જ કહીને ગયો છે કે એ ક્લિનિક જાય છે. હા તો એના મોબાઈલ પર ફોન લગાડ. કર્યો મેં, પણ નથી ઉપાડતો. ઘડી ઘડી કાપી દે છે. પતિ પત્નીનો ફોન કાપે એ કઈ સારી નિશાની નથી. કોઈ ઇમરજન્સી છે એટલે જ ક્લિનિક ગયો છે. અને ક્લિનિકનો ફોન ન ઉપાડે ને એ તો વધારે ખરાબ નિશાની કહેવાય. એમાં ખરાબ વાત શું છે? હો સકતા હે કે પાર્થ આજે ક્લિનિક પર ગયો જ ના હોય. પાછો ફોન કાપી નાખ્યો. સંબંધ આમ જ કપાતા હોય. ના ના, એવું કઈ નથી. એવું ન હોય તો સારું, પણ મને શંકા છે કે પાર્થ તારાથી કંઈક છુપાવી રહ્યો છે. એ શું છુપાવવાનો મારાથી? નાનપણમાં જ્યારે અમે છુપા છુપી રમતા ત્યારે હું એને તરત આઉટ કરી દેતી. એ તો ઠીક છે, પણ હમણાં પાર્થ છુપાઈને તને ના આઉટ કરી દે તો સારું ને. આમ પણ પુરુષોનો શું ભરોસો? અને પાર્થ તો આમ પણ જુવાન છે ને. જો ને આ ઉંમરે પણ કાકા કાકીને આઉટ કરવા માંગે છે. હાય સંદીપ, કેમ છે? મજામાં. વાહ, શું કોન્ફિડન્સથી બોલ્યો છે. જો આવી જ હાલતમાં તું રેસમાં એકલો પણ દોડે ને તો પણ હારી જાય. અરે જતી હોય તો જાને, મારું મગજ ના ખા. મગજ છે તારી પાસે? કમાલ છે. આજ સુધી તે ખબર જ ના પડવા દીધી નહીં. અરે યાર, એક તો પહેલેથી હેરાન થયેલો છું. મારે નવો ધંધો નાખવો છે જાસૂસીનો, અને પપ્પા મને પૈસા નથી આપતા. હવે હું મારા જાસૂસીના ધંધાની જાહેર ખબર આપું તો મને ઓફિસ તો જોઈએ ને. ક્લાયન્ટ મને ક્યાં શોધશે? હે કે રસ્તા પર બોલાવું એ લોકોને? અરે પણ તારે ક્લાયન્ટ શોધવાની જાહેર ખબર આપવાની કોઈ જરૂર નથી. ક્લાયન્ટ તારા ઘરમાં રેડી બેઠા છે. શું વાત કરે છે? કોણ? તારી બેન ચારુ. ચારુનું શું ખોઈ ગયું? પતિ. હે વાત તમારે ખોઈ ગયા? ના હવે એમ નહીં. ચારુની શંકા છે કે પાર્થનો કોઈ જોડે અફેર ચાલે છે, ચક્કર ચાલે છે. અચ્છા એમ. એટલે તું હમણાં ને હમણાં જા અને ચારુ પાસેથી આ કામનો કોન્ટ્રાક્ટ લઈને આવ. વાહ, હમણાં જ જઉં છું. જો તું સફળ થઈશ ને તો આ નવી કહેવત પડશે, માળી ન જાયો જાસૂસ સવાયો. થેન્ક યુ દિશા, થેન્ક યુ. માય પ્લેઝર. મારી ખુશીનો તો તને અંદાજો જ નથી સંદીપ. હવે ચારુની મજા આવશે. હાય ચારુ. આ શું વેશ કાઢ્યો છે? કોઈ ફેન્સી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ગરીબ ભિખારી બનીને? એ ચારુ, આને પ્રોફેશનલ લુક કહેવાય, સમજી?
કેટલો ખર્ચો કરી આમ ડિટેક્ટિવ નો લુક બનાવ્યો છે અને તું મારો કચરો કરે છે. ઓહો આ હવે નવું તૂત. તૂત નહીં, ખુલ્લા કરી દઈશ સૌના કરતૂત. સમજી? વ્યોમકેશ બક્ષી, કરમચંદ, શેરલોક હોમ્સ, એ લોકોમાંથી આજે કોઈ હયાત છે? નથી. નથી ને? તો ચિંતા ના કર, એમની જગ્યા લેવા હાજર છે આ ડિટેક્ટિવ સંદીપ જોબનપુત્રા. ચપટી વગાડતાની સાથે કામ સોલ્વ. ઉભી રહે. આ લે મારું વિઝિટિંગ કાર્ડ. આ શું? આ તો બંને બાજુ કોરું છે. અરે મારી ભોળી બેના, મારું કામ ખાનગી છે ને, તો મારું નામ પણ ખાનગી રહેવું જોઈએ. સમજી? ઓકે ઓકે હવે તું જા અહીંયાથી, મને બોર નહીં કર. આમ પણ મારો મૂડ ખરાબ છે. અરે ચારુ બેના, તને છે ને તારા ભાઈની કદર જ નથી. મને છે ને ખાનગી સૂત્રો દ્વારા ખબર પડી છે કે તું અપસેટ છે અને જે મામલો અપસેટ હોય ને એને ખાનગી રીતે સેટ કરવા માટે હાજર છે ડિટેક્ટિવ સંદીપ. શું ખાનગી કરે છે? તને કઈ ખબર નથી. જા અહીંથી, મને 1000 કામ છે. અરે એક મિનિટ ચારુ, આમાં મારી વાત સાંભળ. શું એ વાત સાચી નથી કે આજકાલ તારા અને પાર્થની લાઈફમાં L ફોર લવની જગ્યાએ L ફોર લફડા ચાલી રહ્યા છે? P ફોર પાર્થની જગ્યાએ P ફોર પ્રોબ્લેમ છે? પણ તને કેવી રીતના ખબર પડી? આ વાળ આ છે ને છાયડામાં ઉભા રહીને કાળા નથી કર્યા. આને કહેવાય જાસૂસી. ઓહો યસ, P ફોર પાર્થનું કોઈની સાથે અફેર હોઈ શકે. હું બકવાસ કરે છે? નીકળ હમણાં અહીંયાથી નીકળ. ખબરદાર જો મારી સાથે કોઈ એરફેલ વાત કરી છે તો. અરે ચારુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે J ફોર જોશ નહીં, H ફોર હોશ જોઈએ. તને પાર્થ પર બહુ ભરોસો છે ને? તો મને જવાબ આપ, ભરોસો કોણ તોડે? કોણ તોડે? જેની પર આપણે વધારે ભરોસો મૂકીએ એ જ તોડી શકે ને. આપણે નેતા પર ભરોસો મૂકીને વોટ આપીએ, વીમા કંપની પર ભરોસો મૂકીને પોલિસી ખરીદીએ, રેલવે પર ભરોસો મૂકીને આપણે સ્ટેશન પહોંચી જઈએ ટ્રેન પકડવા માટે, અને એરલાઇન્સ પર ભરોસો મૂકી આપણે આપણો લગેજ જમા કરાવીએ, અને પતિ પર ભરોસો મૂકી. બસ હવે આગળ નહીં બોલ. હા બેની, સત્ય છે ને હંમેશા કડવું જ હોય છે. તું એકવાર આ ડિટેક્ટિવ સંદીપ જોબનપુત્રા પર ભરોસો મૂક, તારો પ્રોબ્લેમ હું આમ સોલ્વ કરી દઈશ. તો હવે મારે શું કરવું પડશે? 500 રૂપિયા આપવા સિવાય બીજું કશું જ નહીં. 500 રૂપિયા? જાણો છો ઓછા છે, હવે બધે ધંધો ના જોવાય ને. સારું આપું છું. હાલે ચારુ, આજથી તું મારી ક્લાયન્ટ. હવે તું ફક્ત R ફોર રિપોર્ટ ની રાહ જો. બાય બાય. એ ભગવાન, સંદીપનો રિપોર્ટ નેગેટિવ ના આવે તો સારું. શટ અપ! હું કઈ ડરપોક નથી. બસ એવું છે ને કે હું છોકરીઓ સાથે આમ લડતો ઝઘડતો નથી, એટલે આમ હાથ ઉપર કર્યા. ઓકે ચારુએ શું કહ્યું એ તો કે. એક મિનિટ આમાં. અંતે ચારુને મારી ટેલેન્ટ પર વિશ્વાસ આવી જ ગયો, અને હવે મારે પાર્થ વિશે ખાનગી માહિતી મેળવવાની છે કે એનો કોઈની સાથે અફેર છે કે નહીં. દિશા, આ મારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ છે, અને હવે તું જો કે આ અસાઇનમેન્ટ હું કેટલી મહેનત અને ટેલેન્ટથી પાર પાડું છું. આ અસાઇનમેન્ટ? અરે આ કામ માટે મહેનત અને ટેલેન્ટની જરૂર નથી, જોઈએ તો માત્ર કોન્ફિડન્સ. કોન્ફિડન્સ? અરે એ તો મારામાં ભરી ભરીને છે, એક્સ્ટ્રા છે. એમ? કોન્ફિડન્સ જે જુઠ્ઠું બોલી શકે ને એને કહેવાય. તો મને કઈ જુઠ્ઠું બોલીને દેખાડ, અને એવા કોન્ફિડન્સથી જુઠ્ઠું બોલ કે મને સાચું જ લાગે. ઓકે, તો સાંભળ. દિશા, તું ખૂબ જ સુંદર લાગે છે. આમાં જુઠ્ઠાનું શું છે? જોયું હું કેટલા કોન્ફિડન્સથી બોલ્યો અને તને સમજાયું એ નહીં. જા હવે, મને સમજાય એવું જુઠ્ઠું બોલ. ચાલ હવે, મારી પાસે ટાઈમ નથી ટાઈમ પાસ કરવાનો. જુઠ્ઠું બોલીશ તો 1000 રૂપિયા આપીશ. શું 1000 રૂપિયા? હા પ્રોમિસ, પણ પહેલા જુઠ્ઠું બોલીને બતાવ. ઓકે, હું છે ને એટલો મોટો જાસૂસ છું ને કે જુઠ્ઠું બોલવા માટે 25,000 રૂપિયા લઉં છું. આમ 1000 રૂપિયામાં તું મને ખરીદી નહીં શકે, સમજી? વાહ સંદીપ વાહ, શું જુઠ્ઠું બોલ્યો છે. આલે આટલા બકવાસ જુઠ્ઠાના 1000 રૂપિયા? ના, આ એડવાન્સ છે જુઠ્ઠું બોલવા માટે. તો મારે બોલવાનું શું છે? અહીંયા મારે આ ચારુને કહેવાનું છે? હા, નહીં ફાવે? ચલ 1000 રૂપિયા લાવ. ઓકે, એમાં શું છે કે એકવાર આમ કામ હાથમાં લઈ લીધું ને પછી આમ પાછું આપવું સારું ના લાગે ને. કામ થઈ જશે, ડોન્ટ વરી. વેરી ગુડ,
હવે બહાર જા અને ટાઈમ પાસ કરીને આવ, જેથી તારું જૂઠું સાચું લાગે. સારું સારું. अब तेरा क्या होगा चारू? આ બંનેને શું થઈ ગયું? કદાચ ખોવાઈ ગયા છે. ના, કંઈક એમનું ખોવાઈ ગયું હોય ને, એ ગોતે છે એકબીજાની આંખોમાં. કદાચ કોન્ટેક્ટ લેશન. અક્કલમથી એને કોન્ટેક્ટ લેશન નહીં, એને કોન્ટેક્ટ લેન્સ કહેવાય. નહીં તો તારું છે ને અંગ્રેજી ઊંચા માયલું એ બહુ નીચા માયલું છે નહીં. તો છોકરાના પપ્પા, કોન્ટેક્ટ લેશન એટલે એકબીજાને કોન્ટેક્ટ કરવાનું લેસન. એટલે આંખોમાં આંખ પરોવીને જોવું. તમારું જનરલ નોલેજ તો નીચા માયલું નીચું છે. એમ પણ એકબીજાને કોન્ટેક્ટ કરવાનું લેસન આ મારું હારું નવું છે. આવું લેસન કેવી રીતે થાય? એટલે આંખોમાં આંખો નાખીને વાત કરવી, સમજ્યા? પણ વાત એ થઈ જાય અને કોઈ ત્રીજી વ્યક્તિ નો સાંભળે. પણ મારું હારું આવું કોઈ કરે હું કમાય નહીં. પ્રેમમાં એવું થાય. પણ આ તો વરબહુ છે, આમાં પ્રેમ ક્યાંથી?